લઈ લીધો। વડોદરાની આ ઘટના છે, જેમાં ગળામાં દોરી વાગતા એક યુવકનું મોત નીપજ્યું છે। વડોદરાના સોમા તળાવ પાસેથી એક ડિલિવરી બોય પસાર થઈ રહ્યા હતા અને અચાનક પતંગની દોરી આવી અને તેનું ગળું કપાયું। બાઇક પર ફૂડ ડિલિવરી કરવા જતા તેને દોરી વાગી ગઈ હતી। ઘાયલ યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું છે। દોરીથી ઘાયલ યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, આમ તો 1 મહિના જેટલો સમય બાકી છે ઉત્તરાયણને, પરંતુ રવિવારનો દિવસ હતો, જેના કારણે કેટલાક લોકો પતંગ ચગાવવા ઉપર ધાબા પર ચડ્યા પણ હશે ને એવામાં જ આ યુવકનું મોત। કઈ રીતે આખી ઘટના બની? પ્રીતિ, જે રીતે સોમા તળાવ પાસે આ ડિલિવરી બોય જે છે, ખાનગી જે કંપની ફૂડ ડિલિવરી આપતો હોય છે, તેમાં આ ફરજ બજાવે છે। રવિવારનો દિવસ હોવાથી સ્વાભાવિક છે લોકો ઉત્તરાયણ 1 મહિનાનો ભલેવા આવે, પરંતુ ઉત્સવપ્રિય વડોદરામાં પહેલાથી લોકો પતંગની મજા માણે છે। સાથે જ ફૂડ ડિલિવરી પણ રવિવારે વધુ હતી, તેથી આ યુવક સોમા તળાવ પાસેથી પસાર થતો હતો। જોકે બાઇક પર સવાર પસાર થતી વખતે જે દોરો ગળામાં આવ્યો તેના કારણે આ યુવક પટકાયો હતો। સારવાર મળે તે પહેલા જ તેને તબીબોએ હાલ મૃત ઘોષિત કર્યો છે। મહત્વની વાત છે કે સમગ્ર રાજ્યમાં 5થી વધુ કિસ્સાઓ પતંગના દોરીથી ગળા કપાઈને લોકોના મોત થયા છે। આભાર તમામ વિગતો માટે, કુણાલ।